डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું કૃણાલ મિસ્ત્રી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમકોમ સેમિસ્ટર 1માં નાણાકીય હિસાબી પદ્ધતિ, જેનો કોડ છે MC01 CC102, જેમાં ભાગ 2માં એકમ નંબર 8 બેન્કિંગ કંપનીના હિસાબો વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, બેન્કિંગ કંપનીના હિસાબોમાં આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રસ્તાવના વિશે સમજ્યા હતા, ત્યારબાદ બેન્કિંગ કંપની ના પ્રકારો વિશે આપણે સમજ્યા હતા, અને ત્યારબાદ છેલ્લે આપણે હિસાબો રાખવા માટે કયા કયા ચોપડા રાખવામાં આવે છે તેના વિશેની સમજણ મેળવી હતી. આજે તેનાથી આગળ આપણે બેન્કિંગ કંપનીના જે હિસાબો છે તેના મૂળભૂત લક્ષણો વિશે ચર્ચા કરીશું. ત્યારબાદ સ્લીપ સિસ્ટમ શું છે, બેંકમાં જે સ્લીપ સિસ્ટમનો વપરાશ થાય છે, તેનો ઉપયોગ થાય છે, તે કઈ રીતે ઉપયોગમાં લેવાય છે તેના વિશે આપણે સમજીશું. ત્યારબાદ બેન્કિંગ કંપનીના જે વાર્ષિક હિસાબો છે તે કઈ રીતે તૈયાર થાય છે અને તેને કઈ રીતે રજૂ કરવા પડે તેના વિશે આપણે ચર્ચા કરીશું. અને છેલ્લે નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયાના નમૂનો જોઈશું, અને તેના જે જુદા જુદા પરિશિષ્ટ છે તેના વિશેની ચર્ચા આજે કરીશું. તો સૌપ્રથમ નાણાકીય જે હિસાબોમાં બેન્કિંગ કંપનીના હિસાબોના જે મૂળભૂત લક્ષણો છે તેના વિશે સમજીએ. તો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ જે 1949 છે તેની કલમ 29થી 34A એની અંદર આપણને સમજાવ્યું છે કે જે બેંકમાં હિસાબોની જોગવાઈઓ કરવામાં આવી છે, આ જોગવાઈઓ તેમજ અન્ય જે મૂળભૂત લક્ષણો છે તેના વિશેની સમજણ ત્યાં આપેલી છે, બરાબર, અને તેના વિશેની ચર્ચા ત્યાં થયેલી છે. તો મૂળભૂત લક્ષણો આપણે અહીં સમજવાના છે, કારણ કે બધી કલમ ડિટેલમાં અહીં આપણે નથી સમજવાની, પરંતુ જે મૂળભૂત લક્ષણો છે તેના તો સૌથી પહેલું લક્ષણ કે કલમ 29 પ્રમાણે દરેક કેલેન્ડર વર્ષ જ્યારે પૂરું થાય ત્યારે અથવા તો જે મધ્યસ્થ સરકાર છે તે ઓફિશિયલ ગેજેટમાં નોટિફિકેશન દ્વારા જે તારીખ જણાવે તે તારીખે પૂરી થતી 12 માસની મુદતના અંતે હિસાબો તૈયાર કરવા. આ સૌથી પહેલું તેનું લક્ષણ કે કોઈ પણ બેન્કિંગ કંપની હોય તો જે કેલેન્ડર વર્ષ છે તે પૂરું થાય ત્યારે અથવા તો મધ્યસ્થ સરકાર જે તારીખ નક્કી કરે તે તારીખમાં જે 12 માસ પૂરા થતા હોય તો એ 12 માસના હિસાબો તૈયાર કરવાના. કેન્દ્ર સરકારે આ તારીખ 31મી માર્ચ રાખેલી છે, એટલે 31 માર્ચે જ્યારે પૂરું થાય તો એ વર્ષના હિસાબો તેને તૈયાર કરવા પડશે, બરાબર. તો આ સૌથી પહેલું તેનું લક્ષણ. ભારતમાં જે નોંધાયેલી કંપની છે બેન્કિંગ કંપનીની બાબતમાં, તેના હિસાબો પર તેના મેનેજર અથવા તો જે કંપનીનો મુખ્ય અધિકારી છે તે પોતે સહી કરશે. એના બીજું કે જ્યાં 3થી વધુ ડિરેક્ટર હોય ત્યાં 3 ડિરેક્ટર સહી કરશે, અને જો 3થી વધુ ડિરેક્ટર નથી એટલે 3થી ઓછા ડિરેક્ટર છે તો પછી ત્યાં બધા જ ડિરેક્ટર સહી કરશે, બરાબર. એટલે એના જે પણ હિસાબો તૈયાર થાય તેમાં આ રીતે સહી થાય, એના મેનેજર અને મુખ્ય અધિકારીની સહી થાય, અને 3થી વધારે ડિરેક્ટર હોય તો ખાલી કોઈ પણ 3 ડિરેક્ટરની સહી જોઈશે, 3થી ઓછા છે તો પછી બધા જ ડિરેક્ટર ત્યાં સહી કરશે. બીજું કે કલમ 30 પ્રમાણે જે વ્યક્તિ કંપનીની ઓડિટર થવાની લાયકાત ધરાવતી હોય તેવી વ્યક્તિ દ્વારા બેન્કિંગ કંપનીએ કલમ જે 29 મુજબ પાકું સરવૈયું જે તૈયાર કર્યું છે અને નફા નુકસાન ખાતું તૈયાર કર્યું છે તેને ઓડિટ કરાવવામાં આવશે, બરાબર. જે પણ ઓડિટરની લાયકાત ધરાવે છે તે ઓડિટ કરશે. કલમ 29 પ્રમાણે પાકું સરવૈયું અને નફા નુકસાન ખાતું તૈયાર કરવાનું છે, એનું ઓડિટ કરાવવાનું, બરાબર. એ કલમ 30માં આપેલું છે. કલમ 32 પ્રમાણે આપણે સમજીએ તો કંપનીના જે રજિસ્ટ્રાર છે તે બેન્કિંગ કંપનીમાં હિસાબો અને પાકા સરવૈયાની તથા ઓડિટરના અહેવાલની 3 નકલો મોકલવાની રહેશે, બરાબર. જે પણ રજિસ્ટ્રાર છે તેણે બેન્કિંગ કંપનીના હિસાબોની અને પાકા સરવૈયાની 3 નકલ મોકલવાની રહેશે. તો આ બધા એના મૂળભૂત લક્ષણો છે જે કલમ 29થી 34ની અંદર સમજાવ્યા છે. સ્લીપ સિસ્ટમ વિશે સમજીએ તો આપણે જ્યારે પણ બેંક સાથે વ્યવહાર કરતા હોઈએ તો સ્લીપનો યુઝ કરીએ છીએ, બરાબર, કે જ્યારે પૈસા ભરવા છે તો પણ આપણે સ્લીપ, પૈસા ઉપાડવા માટે પણ સ્લીપ ભરતા હોઈએ. તો આ બધી સ્લીપ સિસ્ટમનો ઉપયોગ કઈ રીતે થાય છે
તો બેંકમાં જે સ્લીપ કે વાઉચર પરથી વ્યવહાર થાય તેની નોંધ સ્લીપ ઉપર થાય અને એ જ સ્લીપો જે જુદી જુદી ખાતા વહી રાખનાર કારકુન છે એટલે ક્લર્ક છે તેને મોકલી આપવામાં આવે છે. બરાબર. તમે પણ જોયું હશે કે બેંકમાં જ્યારે વ્યવહાર કરો તો એ સ્લીપને એક પંચમાં એને રાખવામાં આવે, પછી જ્યારે એના હિસાબો લખવામાં આવે તો આ જે બધી સ્લીપ ભેગી કરેલી છે તે ભેગી કરેલી સ્લીપને ક્લર્ક સુધી મોકલવામાં આવશે. અલગ અલગ છે વિભાગીય ક્લર્ક હોય તેને. એને આધારે કારકુન શું કરશે કે તેમાં જણાવેલ રકમોની ખતવણી ખાતાવહીમાં કરશે. આ પદ્ધતિનો ફાયદો એ છે કે ઘણા ખાતાવહી રાખનાર કારકુનો એક સાથે ખતવણીનું કામ કરી શકે. અલગ અલગ ખાતાવહી હોય તો ત્યાં એક સાથે ખતવણી થઈ જાય, એટલા માટે આ પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. સ્લીપો મુખ્યત્વે નાણાં ઉપાડવા માટે ગ્રાહકે લખેલ ચેક અને નાણાં જમા કરાવવા માટે જે ભરેલ પે ઇન સ્લીપ છે એના તરીકેની થાય છે. જ્યારે ગ્રાહકે લખેલ ચેકના નાણાં કેશિયર ચૂકવે ત્યારે તે રોકડ ખાતું જમા કરે અને ચેક જે તે થાપણની ખાતાવહી રાખનાર કારકુનને મોકલી આપે, જે ગ્રાહકના ખાતે રકમ ઉધાર કરે છે. બરાબર. તો આ રીતે એની ઉધાર અને જમાની અસર આપશે. જ્યારે ગ્રાહક નાણાં જમા કરાવે, બરાબર, તો નાણાં જમા કરાવે છે તો ભરેલ પે ઇન સ્લીપ પરથી કેશિયર શું કરશે, રોકડ ખાતું ઉધાર કરી દે અને તે જ સ્લીપ જે તે થાપણની ખાતાવહી રાખનાર કારકુનને મોકલવામાં આવશે અને ત્યાં ગ્રાહકના ખાતે જમા કરવાની આવશે. બરાબર. તો તે રીતે બેંકના સ્ટાફ તૈયાર કરવાની હોય છે. તો આ રીતે સ્લીપો તૈયાર થાય અને પછી ઉધાર જમાની અસર ત્યાં આપવાની હોય છે. તો આ સ્લીપ સિસ્ટમ જે બેંકમાં ઉપયોગમાં લેવાય છે. ખાતાવહીમાં તેની નોંધ અને મહત્વ શું છે? તો જુદી જુદી ખાતાવહીમાં જે વાઉચર નોંધાયા હોય તે બધા વાઉચર માટે એને સારાંશ પત્રક તૈયાર કરવામાં આવે છે અને એનો કુલ સરવાળો જે સામાન્ય ખાતાવહીના નિયંત્રણ ખાતા છે તેમાં લખવામાં આવતો હોય છે. એટલે સામાન્ય ખાતાવહીનું જે કાચું સરવૈયું છે તે દરરોજ બનાવવામાં આવે છે અને રોજે રોજ મેળવવામાં આવતું હોય છે. બરાબર. તો તે કાચું સરવૈયું સાંજ પડે એટલે તૈયાર થઈ જવું જોઈએ અને તેને લેવામાં આવે છે. બરાબર. એટલે એની મેળવણી પણ ત્યાં થઈ જતી હોય છે. બધી વિગતવાર ખાતાવહીઓમાં જે નોંધ થઈ હોય તેને આધારે સારાંશ પત્રક બન્યા હોય તે બધાનું એવા કર્મચારીઓ દ્વારા ચેકિંગ થાય કે જેમણે તે તૈયાર કરવામાં રસ લીધો નથી. બરાબર. એટલે જેણે તૈયાર કર્યું હોય તેણે તો ચેક કર્યું જ હોય, પણ આ તૈયાર થઈ જાય પછી એવા વ્યક્તિને પણ ચેક કરવું પડે કે જેણે આ તૈયાર કરવામાં કોઈ રસ લીધો નથી. એટલે એક આઉટસાઇડર ત્યાં ચેક કરશે. એટલે શું થાય કે જેથી હિસાબોમાં થયેલી ભૂલ હોય તો દિવસ શરૂ થાય તે પહેલાં જ મળી જાય. અને તે જ રીતે સામાન્ય ખાતાવહીમાં અન્ય બધી જ ખાતાવહીઓ અંગે નિયંત્રણ ખાતાઓ રાખવામાં આવે અને દરેક 15 દિવસે વ્યક્તિગત ખાતાવહીના કાચા સરવૈયા સાથે તેને મેળવવામાં આવતું હોય છે. તો આ રીતે ખાતાવહીમાં એનો નોંધ થાય છે. કંપનીના જે વાર્ષિક હિસાબો છે તૈયાર તો કરવાના જ છે, સાથે સાથે એને રજૂ કરવા પડે. તો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949ના ત્રીજા પરિશિષ્ટમાં પાકા સર્વેનું ફોર્મ આપેલું છે. બરાબર. આગળ આપણે સમજીશું પાકા સર્વેયામાં કઈ કઈ વિગત આવશે. દરેક બેંકે આ ફોર્મ અથવા તો સંજોગો મુજબ જે શક્ય હોય એટલે અંશે આ ફોર્મમાં જ પાકું સર્વેયું તૈયાર કરવું પડતું હોય છે. બરાબર. ભારતમાં જે નોંધાયેલી કંપનીની બાબતમાં તેના હિસાબો પર તેનો મેનેજમેન્ટ કે કંપનીનો મુખ્ય અધિકારી સહી કરશે, જે અગાઉ આપણે સમજ્યા લક્ષણોમાં. કલમ 29 પ્રમાણે તૈયાર કરેલ જે હિસાબો છે તેનું ઓડિટ પણ કરવામાં આવશે અને કલમ 31 મુજબ આ હિસાબો અને ઓડિટરનો અહેવાલ નિયત કરેલી રીતે પ્રગટ કરવામાં આવશે અને એની 3 નકલ વર્ષ પૂરું થાય ત્યારે પછી 3 માસની અંદર આરબીઆઈને મોકલવામાં આવે છે. બરાબર. એટલે જે પણ હિસાબો તૈયાર કરેલ છે તેની 3 નકલ 3 માસની અંદર, હિસાબી વર્ષ પૂરું થાય 31 માર્ચ પછી 3 માસની અંદર આરબીઆઈને મોકલવામાં આવે છે. કંપની રજિસ્ટ્રારને પણ 3 નકલ મોકલવાની હોય છે અને આવી નકલોને બીજા વર્ષના પાકા સરવૈયા અને નફા નુકસાન ખાતા દ્વારા જ પુનઃસ્થાપિત કરવામાં આવશે. ત્યાં સુધી તે નોટિસ બોર્ડ પર રાખી મૂકવામાં આવે છે. બરાબર. બીજા વર્ષના જ્યારે તૈયાર થશે હિસાબો ત્યાં સુધી તેને નોટિસ બોર્ડ ઉપર જ લગાવેલા રાખવામાં આવે છે. તો આ રીતે હિસાબો તૈયાર થાય છે અને રજૂ થાય છે. પરિશિષ્ટ સાથેના જે પાકું સરવૈયું અને નફા નુકસાન ખાતું જે તૈયાર કરવામાં આવે છે તો બેન્કિંગ કંપનીની અંદર 31 માર્ચના રોજ જે પાકું સરવૈયું તૈયાર થાય છે તે આ રીતનું હોય છે, જેની અંદર 12 પરિશિષ્ટનો સમાવેશ થાય છે. 2 વર્ષના વિગતો હોય
હાલ આપણે જે દાખલા કરીશું તેમાં 1 જ વર્ષની વિગત આવશે, પણ જ્યારે બેન્કિંગ કંપનીના હિસાબો આપણે જોઈએ છે તો તેમાં 2 વર્ષની વિગત આપણને મળતી હોય છે, એક ચાલુ વર્ષની અને એક પાછલા વર્ષની. વિગતમાં સૌથી પહેલાં મૂડી અને દેવા આવશે. મૂડી દેવામાં સૌથી પહેલું મૂડી આવે, જેમાં શેર મૂડીનો સમાવેશ થાય, ભરપાઈ થયેલી શેર મૂડી હોય, બરાબર. એમાં પરિશિષ્ટ 1 મુજબ તે તૈયાર થાય. પરિશિષ્ટ 2માં અનામત અને વધારો દર્શાવવામાં આવતો હોય છે. સામાન્ય અનામત છે, કાયદેસર અનામત છે, મૂડી અનામત છે, તે તમામ અનામત અને નફા નુકસાન ખાતા પ્રમાણેની જે બાકી હોય તે ત્યાં દર્શાવવામાં આવે છે. ત્રીજામાં થાપણો અથવા ડિપોઝિટ, જે પણ બેંક પાસે ડિપોઝિટ આવેલી છે તે તમામ ડિપોઝિટ બેંકની જવાબદારી છે, એટલા માટે મૂડી અને દેવા બાજુ તેને દર્શાવાય છે. એ પછી ફિક્સ ડિપોઝિટ હોય, સેવિંગ એકાઉન્ટ એટલે બચત ખાતાની, ચાલુ ખાતાની ડિપોઝિટ હોય તે તમામ. ઉછીના નાણાં કોઈ લીધેલા હોય તો તે અહીં દર્શાવવામાં આવશે. એ પરિશિષ્ટ 4 મુજબ તૈયાર થશે. અન્ય જવાબદારી અને કોઈ જોગવાઈ રાખેલી હોય તો તેને પરિશિષ્ટ 5માં બતાવવામાં આવશે. બીજી કોઈ જવાબદારી હોય તો તે ત્યાં દર્શાવવામાં આવશે. લેણદારો હોય, દેવી હુંડી હોય તો એ રીતે. અને ત્યારબાદ તેનું ટોટલ. આ થયું મૂડી દેવા. બીજો ભાગ એનો મિલકતોનો આવશે. મિલકતોની અંદર સૌથી પહેલું પરિશિષ્ટ 6 બનશે, જેમાં રોકડ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે જે સિલક પડેલી છે તે દર્શાવવામાં આવશે, જે તેની મિલકત છે. બીજું, અન્ય બેંકો પાસે કોઈ સિલક પડી હોય અથવા તો માંગ અને ટૂંકી નોટિસે મળે તેવા નાણાં ત્યાં બતાવવામાં આવશે, જેમાં પરિશિષ્ટ 7 તૈયાર થાય છે. પરિશિષ્ટ 8માં રોકાણો વિશેની માહિતી દર્શાવવામાં આવે છે. પરિશિષ્ટ 9માં ધિરાણો, જે પણ ધિરાણ કર્યા હોય બેંકે તે દર્શાવવામાં આવશે. કાયમી મિલકતો પરિશિષ્ટ 10માં અને અન્ય મિલકતો પરિશિષ્ટ 11માં, બરાબર. અને આ રીતે કુલ મિલકતો આવશે. અને પરિશિષ્ટ 12 જે ટોટલમાં સમાવેશ નથી થતો, પરંતુ એવી જવાબદારી અને એવી હુંડીઓ કે જે વસૂલાત માટે આવેલી છે પરંતુ હજી વસૂલ થઈ નથી, બરાબર. વસૂલાત માટે આવેલી છે, આપણે હજી વસૂલ કરી નથી. અને સંભવિત જવાબદારી કે કંપની ઉપર એટલે બેંક ઉપર તે ક્લેમ થયેલો છે, બેંક ઉપર તેનો બરાબર ચાર્જ લાગેલો છે, પરંતુ તે હજી જવાબદારીમાં રૂપાંતર થઈ નથી, તો એવી સંભવિત જવાબદારી અને વસૂલાતની હુંડી ત્યાં બતાવવામાં આવશે, બરાબર. તો આ રીતે પાકું શરૂવાયું. નફા નુકસાન ખાતામાં આવકો આવશે. આવકોની અંદર સૌથી પહેલું કમાવેલ વ્યાજ, એમાં વ્યાજની આવક દર્શાવવામાં આવશે. અન્ય આવક હોય તો તે પરિશિષ્ટ 14માં આવશે, એટલે 2 પરિશિષ્ટ આવકો માટે કુલ આવક. ત્યારબાદ ખર્ચા. ખર્ચામાં મુખ્યત્વે 3 પ્રકારના ખર્ચ આવે. એમાં ખર્ચેલ વ્યાજ હોય, જેમાં વ્યાજ ચૂકવ્યા હોય તો તે. સંચાલન ખર્ચ હોય તો કામગીરી ખર્ચ ત્યાં દર્શાવવામાં આવશે. અને જોગવાઈ અને આકસ્મિક જોગવાઈ જે છે તે અહીંયા બતાવવામાં આવશે. કરવેરા જોગવાઈ છે, બરાબર, તો તે તમામ અહીં દર્શાવવામાં આવશે. કુલ ખર્ચા. ત્યારબાદ નફો અને ખોટ શોધવામાં આવશે, જેમાં ચાલુ વર્ષનો નફો ખોટ કુલ આવકમાંથી કુલ ખર્ચા બાદ કરીને બતાવશું. અને ગયા વર્ષનો કોઈ નફો ખોટ હોય તો તે ત્યાં આગળ લાવવામાં આવશે. અને ફાળવણી કોઈ કરી હોય વર્ષ દરમિયાન, જેમ કે કોઈ કાયદેસર અનામતમાં, બરાબર, કોઈ પણ બેન્કિંગ કંપનીએ પોતાના જે ચોખ્ખો નફો છે તેના 20% કાયદેસર અનામત રાખવાની હોય છે, બરાબર. ચાલુ વર્ષનો જે ચોખ્ખો નફો થાય તેના, એટલે કાયદેસર અનામત માટે તે ફેરબદલી કરી હોય તો તે. અન્ય અનામતો માટે કોઈ રકમ ફાળવેલી હોય તો તે દર્શાવવામાં આવશે. સરકાર પાસે રાખી હોય અથવા તો કોઈ સૂચિત ડિવિડન્ડ ખાતે ફેરબદલી કરી હોય તો તે. અને વધેલી રકમ પાકા સરવૈયામાં લઈ જવામાં આવશે, બરાબર. પાકા સરવૈયામાં અનામત અને વધારો જે આપણે બતાવ્યું હતું ત્યાં તે બતાવવામાં આવશે, બરાબર. અને આ ચારેયનું ટોટલ પછી લખવામાં આવશે. તો આ રીતે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર થતું હોય છે કોઈ પણ બેન્કિંગ કંપનીમાં. તો આજના લેક્ચરમાં આપણે બેન્કિંગ કંપનીના મૂળભૂત લક્ષણો વિશે સમજ્યા. ત્યારબાદ જે નાણાકીય પત્રકો જે તૈયાર થાય છે બેન્કિંગ કંપનીમાં તેના વિશે સમજ્યા. નફા નુકસાન અને પાકા સરવૈયાનો નમૂનો આપણે જોયો. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમ